સુરત શહેરના વરાછા વિસ્તારમાં ગત રાત્રિના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક કાબુ ગુમાવીને માર્ગ કિનારે આવેલા વૃક્ષ સાથે અથડાયો હતો। જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પ્રાપ્ત માહિતી અનુસાર વરાછાની ઈશ્વર કૃપા સોસાયટી પાસે આવેલ 3 રસ્તા નજીકથી જીએમ લોજિસ્ટિક્સ કંપનીનો ટ્રક પસાર થઈ રહ્યો હતો। દરમિયાન કોઈ કારણસર ચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવતા વાહન સીધું રસ્તાની બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાયું હતું। ટક્કર એટલી જોરદાર હતી કે ઝાડની ડાળીઓ તૂટીને રસ્તા પર પથરાઈ ગઈ, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી। અકસ્માતની જાણ થતાં જ આસપાસના રહીશો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા। તુરંત પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તેઓ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા। આ અકસ્માતમાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી અને ફાયર વિભાગની મદદથી રસ્તા પર પડેલા ઝાડના ભાગ અને ટ્રકને હટાવીને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો। હાલમાં વરાછા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું। શું ચાલકને ઝોકું આવી ગયું હતું કે પછી વાહનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી।